દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ આજે આપણે ગ્રહોના રાજા તરીકે ઓળખાતા એવા સૂર્ય મહારાજ, જેને મંત્રણાનો કારક ગ્રહ કીધેલો છે, જેને જ્ઞાનનો કારક ગ્રહ કીધેલો છે, જેને મેનેજમેન્ટનો કારક ગ્રહ કીધેલો છે, એવા ગુરુ મહારાજના નક્ષત્રની અંદર આ સૂર્ય મહારાજ આવતીકાલ એટલે કે રવિવારના દિવસે પ્રવેશ કરવાના છે. દર્શક મિત્રો, આવતીકાલે દેવપોઢી એકાદશી પણ છે. ઘણા લોકો આ દેવપોઢી એકાદશીથી દેવ ઉઠી એકાદશી એટલે ત્યાં સુધી પોતે અલગ અલગ વ્રતો કરતા હોય છે, કંદમૂળ નથી ખાતા હોતા, અલગ અલગ એકાદશીનું વ્રત, અલગ અલગ વ્રતોનું ખાસ કરીને પાલન કરતા હોય છે, જેના દ્વારા પુણ્ય એકત્રિત થાય. અને એવું કહેવાય છે કે આ સમયગાળા દરમિયાન ભગવાન મહાવિષ્ણુ અતલ વિતલ સૂતલ તલાતલ રસાતલ મહાતલ અને પાતાલ લોકની અંદર જ્યારે ભગવાન પોતે શૈયા લોકની અંદર બિરાજમાન હોય ત્યારે આપણું પુણ્ય છે, એ પુણ્યના આધાર ઉપર આ પૃથ્વીનું રક્ષણ થતું હોય. એટલા માટે દર્શક મિત્રો, આવતીકાલે દેવપોઢી એકાદશી છે અને આ જ દિવસે સૂર્ય મહારાજ પુનર્વસુ નક્ષત્રની અંદર પ્રવેશ કરવાના છે. દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો 16 જુલાઈ 2025 સુધીનો સમયગાળો પુનર્વસુ નક્ષત્રની અંદર આ સૂર્ય મહારાજના પ્રવેશનો રહેશે. અત્યારે ઓલરેડી સિંહ રાશિની અંદર મંગળ અને કેતુ આ બંને ગ્રહો બિરાજમાન છે, એટલે કે અગ્નિ તત્વની રાશિની અંદર અગ્નિ તત્વના બંને ગ્રહો બિરાજમાન છે. જે વિષય ઉપર આપણે ભૂતકાળના કાર્યક્રમની અંદર ચર્ચાઓ કરેલી હતી. દર્શક મિત્રો, પુનર્વસુ નક્ષત્રની અંદર સૂર્ય મહારાજનો પ્રવેશ આપણે જોઈશું કે આ સમયગાળો એક એવો સમયગાળો રહેશે કે આ સમયગાળાની અંદર અલગ અલગ વસ્તુઓ, કારણ કે પુનર્વસુ નક્ષત્રનું અમુક ચરણ, કારણ કે બે રાશિની અંદર આ પુનર્વસુ નક્ષત્ર છે અને અત્યારે જે હું પ્રિડિક્શન કરી રહ્યો છું એ 16 જુલાઈ 2025 સુધીનું છે. એ પછી જયારે સૂર્ય મહારાજ રાશિ પરિવર્તન કરશે ત્યારનું પ્રિડિક્શન એ અલગ આવી જશે. તો દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આપણા જીવનની અંદર ઘણા બધા આ જયારે નક્ષત્રના પરિવર્તન થતા હોય છે, કારણ કે 27 નક્ષત્ર છે. ચંદ્ર મહારાજ પણ જયારે અલગ અલગ નક્ષત્રની અંદર પરિવર્તિત થતા હોય, કારણ કે ચંદ્ર 2.25 દિવસ સુધી એક રાશિની અંદર પરિભ્રમણ કરે અને એક રાશિમાં 2.5 નક્ષત્ર હોય. તો તમે જોજો કે અલગ અલગ દિવસે સવારના તમારો માઇન્ડ બહુ ફ્રેશ હોય, કામ કરવાની ઈચ્છા હોય, બપોર પછી જયારે નક્ષત્ર પરિવર્તન થાય ચંદ્ર મહારાજનું ત્યારે તમારો માઇન્ડ અપસેટ થઈ જતો હોય, મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ થતો હોય. તો આ બધી વસ્તુઓ નક્ષત્રના સ્વામીના આધાર ઉપર હોય. હવે દર્શક મિત્રો, અત્યારે સૂર્ય મહારાજની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. સૂર્ય મહારાજ ગુરુ મહારાજના નક્ષત્રની અંદર પ્રવેશ કરશે. આર્થિક રીતે સમૃદ્ધિનો સમય રહેશે. આ સમયગાળાની અંદર જોવા જઈએ તો આર્થિક રીતે ભારત દેશને સારો એવો લાભ મળી શકશે. દર્શક મિત્રો, આ સમયગાળો બહુ જ મહત્વનો છે. આમ તો એવું કહેવાય કે જ્યારે અત્યારે અતિચારી ગુરુ ચાલી રહ્યો છે, કારણ કે ગુરુ મહારાજ અત્યારે અતિચારી છે, પોતાની નિયત સ્પીડ કરતા વધારે સ્પીડ છે. ગુરુ મહારાજનો એક નિયમ હોય છે કે દર 13 મહિને પોતે રાશિ પરિવર્તન કરે. હવે એની જગ્યાએ આપણે જોઈશું કે 2033ની સાલ સુધી 2033 એટલે કે 2033ની સાલ સુધી આ ગુરુ મહારાજ એક વર્ષની અંદર 2 રાશિ 3 રાશિ એની અંદર પરિવર્તિત થશે, જેના લીધે પોતાની નિયત સ્પીડ કરતા વધારે સ્પીડ હોવાના લીધે દેશ અને દુનિયા ઉપર અલગ અલગ અસરો થવાની છે. 2033 સુધીના સમયગાળાની અંદર ઘણા બધા પરિવર્તનો આવશે. દર્શક મિત્રો, ખાસ કરીને જોવા જઈએ તો આ સમયગાળો એક એવો સમયગાળો છે કે જેની અંદર આપણે સપ્ટેમ્બર મહિના પછી જોશું કે આપણા હરીફ દેશો, કે જે આપણા વિરોધી દેશો છે, આ દેશોની સાથે અમુક દેશો પોતે ક્યાંક ને ક્યાંક આવતા પણ જણાશે. એટલે પાકિસ્તાનની સાથે અલગ અલગ દેશો આવતા જણાય. પરંતુ એપ્રિલ મહિના પછીનો સમયગાળો એટલે કે 2026 એપ્રિલ પછીનો સમયગાળો એવો રહેશે કે ભારત પોતે ક્યાંક ને ક્યાંક પોતાનો અવાજ બધી જગ્યાએ ઉઠાવતો હોય, બધા લોકો એનું સાંભળવું પડતું હોય. આવી વસ્તુઓ 2026 એપ્રિલની અંદર ક્યાંક ને ક્યાંક આપણને જોવા મળશે. હા, એક વસ્તુ છે, મેં પહેલા પણ કીધેલી છે કે 2026 એપ્રિલ પછી આપણે જોઈશું કે જે જમીન મકાનને લગતો વ્યવસાય કરી રહ્યા છે, જમીન મકાન છે, આની અંદર ક્યાંક ને ક્યાંક ડાઉન ફ્લો આપણને જોવા મળશે. એટલે આ સમયગાળો થોડો સતર્ક રહેવાનો સમયગાળો છે. વાત અત્યારે પુનર્વસુ નક્ષત્રની અંદર ગુરુ મહારાજના પ્રવેશની આપણે કરી રહ્યા છીએ. દર્શક મિત્રો, પુનર્વસુ નક્ષત્રની અંદર આ ગુરુ મહારાજનો પ્રવેશ ક્યાંક ને ક્યાંક ધન, સન્માન, માન, પ્રતિષ્ઠા આ બધાની અંદર વધારો કરનારું છે, કારણ કે સૂર્ય અને ગુરુ જ્યારે આ બંનેની યુતિ થતી હોય છે ત્યારે વ્યક્તિના જીવનની અંદર આર્થિક લાભ ઉત્તમ પ્રકારનો પ્રાપ્ત કરાવે. આ સમયગાળો એક એવો સમયગાળો હોય છે કે જેની અંદર આપણે નવું શીખી શકીએ, નવું પ્રાપ્ત કરી શકીએ અને આપણને નવા નવા લાભો પણ મળતા જણાય. અને આમ પણ દર્શક મિત્રો, ગુજરાતી માસ દરમિયાન જોવા જઈએ, કારણ કે આપણે છે ને, આપણે ઇંગ્લિશ મહિનાની અંદર વહી ગયા 2025 2025 2026 આપણે એની અંદર વયા ગયા, પરંતુ
આપણા જે હિન્દુ શાસ્ત્ર છે, આપણું જે શાસ્ત્ર છે એની અંદર જ્યારે હિન્દુ મહિનો ચાલુ થતો હોય, કારતક, માક્ષર, પોષ, મા, ફાગણ, ચૈત્ર, તો આ જ્યારે હિન્દુ પંચાંગ ચાલુ થતું હોય તો હિન્દુ પંચાંગની અંદર આ વર્ષનો રાજા સૂર્ય છે, જે માર્ચ મહિના સુધી રહેવાનો છે. હવે દર્શક મિત્રો, રાજા પણ સૂર્ય, મંત્રી પણ સૂર્ય. હવે રાજા તો પોતાનું મનનું ધાર્યું કરી શકે ને, પોતે જ મંત્રી હોય એટલા માટે દર્શક મિત્રો આપણે જોઈએ છીએ કે જ્યારથી, એટલે કે ઓલરેડી ચૈત્ર મહિનાથી આ વર્ષની શરૂઆત થઈ ગણાય હિન્દુ પંચાંગ મુજબ, તો આવતા ચૈત્ર મહિના સુધીનો જે સમયગાળો હશે તો આપણે એ સમયગાળાની અંદર જોઈએ છીએ ઘણા બધા લોકો, ઘણા બધા નેતાઓ પોતાની મનસૂફી મુજબ, પોતાના નિર્ણયો મુજબ પોતે અલગ અલગ નિર્ણય લે, એના લીધે યુદ્ધોનું પરિણામ પણ આપણને જોવા મળી રહ્યું છે. જે આવતા ચૈત્ર મહિના સુધીનો સમયગાળો ક્યાંક ને ક્યાંક થોડોક ટફ પણ છે. હવે દર્શક મિત્રો, વાત અત્યારે સૂર્યના ગુરુના નક્ષત્રની કરીએ તો સ્વાભાવિક રીતે પુનર્વસુ નક્ષત્રની અંદર સૂર્ય મહારાજનો પ્રવેશ, ગુરુ તો મેનેજમેન્ટનો કારક છે, કઈ રીતે શું વસ્તુ કરવી, આ બધી વસ્તુ મેનેજમેન્ટ છે એ સ્વાભાવિક રીતે ગુરુના અંડરમાં આવે. તમે જોજો, જે કોઈ પણ વ્યક્તિનો ગુરુ સારો હશે, આવા વ્યક્તિઓ મેનેજમેન્ટ ફિલ્ડની અંદર જબરજસ્ત પોતાની સ્કિલ દ્વારા પોતે નાણાં કમાતા હશે. એટલે કે જેનો ગુરુ સારો હોય આવા વ્યક્તિઓનો મેનેજમેન્ટ પાવર સારો હોય, જેનો ગુરુ સારો હોય એનું જ્ઞાન સારું હોય, જેનો ગુરુ સારો હોય આવા વ્યક્તિઓ જીવનની અંદર વૃદ્ધિનું પ્રમાણ પણ સારું એવું જોવા મળતું હોય છે. તો દર્શક મિત્રો, પુનર્વસુ નક્ષત્ર જે ગુરુ મહારાજનું નક્ષત્ર છે, ધન વૈભવ પ્રાપ્ત કરવા માટેનું નક્ષત્ર, માન સન્માન પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવા માટેનું નક્ષત્ર, અને એમાં પણ માન સન્માન પ્રતિષ્ઠાનો કારક એવો સૂર્ય મહારાજ પોતે ગુરુના જ નક્ષત્રની અંદર આવી ગયો છે. તો જેના લીધે જોવા જઈએ તો આ સૂર્ય મહારાજના પ્રવેશના લીધે અલગ અલગ રાશિ ઉપર અલગ અલગ અસર થવાની છે, અને જે રાશિના જાતકોને તકલીફ થશે એના માટે કયા ઉપાયો કરવા એ પણ તમને જણાવું. પરંતુ